જય ગજાનંદ, જય માતાજી। જન્મ કુંડળીમાં દરેક વસ્તુનું નિવારણ છે। જન્મ કુંડળી જો વ્યવસ્થિત જોવામાં આવે ને તો તમારા જીવનમાં રહેલા દરેક દુઃખમાંથી મુક્ત થવાના રસ્તા તમને એમની અંદરથી જ મળી જાય છે। કારણ કે ગ્રહો છે ને પૈંડ કામે પેટ ભરાશે, આપ કામે ઘર ભરાશે। વિચાર કરો, ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેસ્તુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ। આ ત્રણ લોકની અંદર સત્તા ગ્રહોને આપેલી છે। કોઈ માણસને આત્મહત્યા ન કરવી હોય છતાં પણ એ આત્મહત્યા કરે છે, ઝેરી દવા પી લે છે, નદીમાં ધૂપકો મારી દે છે, આગ લગાડી લે છે। જો સમજો માણસ પોતે પોતાના કાબુમાં હોય તો આવું પગલું ભરે ખરું? આપણને ક્યારેક કોઈ દીવાબત્તી કરતા હોય ને બાકટની દિહાળી પણ જો આંગળીની અંદર અડી જાય છે ને તો પણ આપણે દીવાસળી ફેંકી દઈએ છીએ। તો પોતે માણસ આગ લગાડે ખરો? ન લગાડે। તો ગ્રહો છે એ આપણી બુદ્ધિમાં, આપણી વિચારોમાં, આપણી નિર્ણય શક્તિમાં કામ કરે છે। તો જન્મ કુંડળી પૂરેપૂરી એનાલિસિસ કરો તો તમારા જીવનને તમે સરળ બનાવી શકો છો। એમાં કોઈ સંશય કે શંકાને સ્થાન નથી। જેમ આપણી સેટેલાઇટ અંતરિક્ષમાં મૂકેલી છે ને ગુજરાતીમાં આપણે ઉપગ્રહ કહીએ છીએ, તો એ ઉપગ્રહ આપણી પૃથ્વી ઉપર મોબાઈલની અંદર કામ આપે છે, એમ ઈશ્વરે બનાવેલી સેટેલાઇટ એ ગ્રહો છે એ આપણી બોડી ઉપર કામ આપે છે, એ પણ પૃથ્વી ઉપર કામ આપે છે। તો જન્માક્ષર જોવા જરૂરી છે। જન્મ કુંડળી આખે આખું નિરીક્ષણ કરવું પડે। ખાલી એક પન્નું જોઈ કે એક કુંડળી જોઈને તમે એમ કહી દો કામ થઈ જાય, એમ ના થાય। આખી આખી કુંડળીના તમારા જન્મના ગ્રહો અને વર્તમાન ગ્રહો આ બંને જોવો ત્યારે તમને જન્મ કુંડળીમાંથી તમારી સફળતાની ચાવી જરૂરથી મળી રહી છે। જય ગજાનન, જય માતાજી।